હેલો ફ્રેન્ડ્સ, હું છું પૂનમ અને સ્વાગત છે તમારું મારી ચેનલ જસાણી ક્રિએશનમાં। ઘણાની કમેન્ટ આવે છે કે ડ્રેસ કેમ સીવવો તે બતાવો, તો આજે વિડીયો હું એવો બનાવીશ કે કેવી રીતે બાય જોઈન્ટ કરવી, કેવી રીતે ફિટિંગ લેવું અને બધું ઇઝી મેથડથી શીખવાડીશ। ડ્રેસ કેમ કટિંગ કર્યો અને ડિઝાઇનનું ગળું કેમ બનાવ્યું છે તે વિડીયોની લિંક મેં મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દીધી છે, તમે જઈને જોઈ શકો છો। હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો, નોટિફિકેશન બેલને ઓન કરજો અને વિડીયોને લાઇક કરજો અને જરૂરથી કમેન્ટ કરજો કે વિડીયો તમને કેવો લાગ્યો। તો ચલો આપણે સ્ટિચિંગ સ્ટાર્ટ કરીએ। આગળ પાછળના ગળાને બની ગયું છે, તો આવી રીતના આપણે બેઉ ભાગને રાખી દેવાના છે અને બેઉની સીધી સાઈડ અંદરની સાઈડ રાખવાની છે અને ઉપર આપણે સિલાઈ લગાવવાની છે। હવે અહીં આપણે શોલ્ડર ઉપર સિલાઈ લાગી ગઈ છે, તમે જોઈ શકો છો ડબલ સિલાઈ લાગી ગઈ છે। હવે આપણે ડ્રેસને સવડી સાઈડ કરવાનો છે અને ધારની સિલાઈ મારવાની છે અહીં શોલ્ડર ઉપર। હું તમને બતાવી દઉં કે કેવી રીતે ધાર મારવાની છે। આ ધારની સિલાઈ લગાવવાથી ફિનિશિંગ સારું આવે છે। અહીં સિલાઈ લાગી ગઈ છે। હવે આપણે બાય જોઈન્ટ કરવાની છે, તો આપણો આગળનો ભાગ છે એ આગળ રાખવાનો છે અને આ આપણો પાછળનો ભાગ છે એ પાછળ જોઈન્ટ થશે। આ કટ કરેલો છે એ શોલ્ડરના ભાગ અહીં એક્ઝેક્ટ આવી જવો જોઈએ, તો જ આપણું ફિનિશિંગ સારું આવશે। આપણે અહીં પરફેક્ટ કાપડનું માપ આવી ગયું છે, તમે જોઈ શકો છો। તો અહીંથી આપણે સિલાઈ કરવાની છે। બાયનું કાપડ વધઘટ ના થવું જોઈએ, જો વધઘટ થાય તો બાયનું ફિનિશિંગ અને ફિટિંગ સારું ન આવે, તો એના માટે આપણે પહેલાં જોઈ લેવું અને જો થોડું આમ તેમ થાય તો થોડું કટ કરી લેવાનું। આ રીતે હળવા હાથેથી આપણે કાપડને ખેંચવાનું નથી અને સ્ટીચ લગાવવાની છે। અહીં આપણે શોલ્ડરનો ભાગ અને જે કટ કરેલો છે સ્લીવમાં એ ભાગ પરફેક્ટ આવી ગયો છે, તમે જોઈ શકો છો। આ રીતે હળવા હાથે સિલાઈ લગાવવાની છે। અહીં આપણું કાપડ થોડુંક પણ વધઘટ થયું નથી। હવે આપણે સેમ આવી જ રીતના બીજી સ્લીવ પણ જોઈન્ટ કરી લેવાની છે। અહીં આપણી બેઉ સ્લીવ જોઈન્ટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે આપણે આ મોરીની પટ્ટી છે તે વાળી લેવાની છે। અહીં આપણે ફોલ્ડ કરી અને સિલાઈ કરી લેવાની છે, તો આપણું થઈ ગઈ છે સિલાઈ। હવે આપણે આ પાર્ટને જોઈન્ટ કરવા માટે એક કાચી સિલાઈ કરવાની છે, કેમ કે ફિટિંગ કરવા માટે કોઈ પણ ભાગ આમ તેમ ન થાય, એના માટે આપણે અહીં સ્લીવથી ચાલુ કરી અને નીચે સીટ સુધી આપણે જ્યાં કટ છે ત્યાં સુધી આપણે કાચી અને મોટી સિલાઈ લગાવી લેવાની છે। એ સિલાઈ લગાવવાથી આપણે જ્યારે ફિટિંગનું માપ લેશું ત્યારે આપણને કોઈ પણ ભાગ આમ તેમ નહીં થાય અને નિશાન કરવાની મજા આવશે। બેઉ બાજુ આ રીતે સિલાઈ લગાવી લેવાની છે। હવે આપણે ડ્રેસનું ફિટિંગનું માપ લેવાનું છે। હવે ફિટિંગના નિશાન કરી લેશું, તો એના માટે આપણે આ માપ છે એના પરથી નિશાન કરવાનું છે। તો અહીં આપણા ચેસ્ટનો ભાગ છે 36, તો 36નો બીજો ભાગ આવે છે 18, તો 18 આપણે નિશાન કરી લેશું। આ રીતને મૂંઢાની નીચે આપણે નિશાન કરી લેવાનું છે। હવે લેશું આપણે કમર, તો કમર છે આપણી 30 ઇંચ, તો 30નો આપણે બીજો ભાગ આવે છે 15, તો અહીં કમરે આપણે 15 નિશાન કરી લેશું। હવે લેવાનો છે આપણે સીટનો ભાગ, તો સીટની પહોળાઈ આવે છે અહીંયા આપણે 36 ઇંચ, જો 36 ઇંચનો બીજો ભાગ લેશું આપણે 18, તો 18 આપણે અહીં નિશાન કરી લેશું।
હવે આ બધા નિશાનને આપણે ચોકથી જોઈન્ટ કરી લઈશું. અહીં નિશાન છે તેની ઉપર આપણે સિલાઈ કરવાની છે. તમે જોઈ શકો છો આ રીતના આપણું ગોલાઈવાળો શેપ આવી ગયો છે. હવે કરવાનો છે સ્લીવ અને મોરીનો માપ. તો મોરી છે અહીંયા આપણી 10 ઇંચ, તો 10ના અડધા આવે છે 5 ઇંચ. તો 5 આપણે નિશાન કરી લેશું. હવે આપણે મૂંઢો છે 8, તો પહેલા આપણે માપી લઈએ. આવી રીતના હું માપીને બતાવું છું શોલ્ડરથી. તો આપણો બરાબર આવી ગયો છે 8 ઇંચ. જ્યાં નિશાન લગાવેલું હતું ત્યાં જ એ નિશાનને આપણે મોરી હારે જોઈન્ટ કરી લેવાનું છે. હવે આપણે આ નિશાન છે એના ઉપર આપણે માપની સિલાઈ લગાવી દઈશું. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયોને લાઈક અને કમેન્ટ પણ કરજો. અહીં આપણે 2 કે 3 સિલાઈ મારી દેવાની છે. હવે આ કટ કેમ કરવા એ હું બતાવીશ. અહીં આપણી માપની સિલાઈ લાગી ગઈ છે. હવે આ કટ બનાવવાના છે, તો એના માટે આપણે નીચે જે શાર છે ત્યાંથી આપણે ડબલ ફોલ્ડ કરી લેવાનું છે કાપડને, અને પછી ત્યાં આપણે ધારની એક સિલાઈ લગાવી દેવાની છે. અહીંથી સ્ટાર્ટ કરવાનું છે અને ઉપર જ્યાં કટ છે ત્યાં સુધી સીધી સિલાઈ લગાવી લેવાની છે. અને પછી થોડી ત્રાસી સિલાઈ આવશે, પણ એ હું તમને બતાવીશ કઈ રીતના કરું છું. એ તમે ધ્યાનથી જોજો કેમ કરું છું. અને જો તમે પહેલી વાર શીખતા હોય તો અહીંયા આપણે ચોકથી નિશાન કરી લેવાનું છે અને પછી સિલાઈ કરવાની છે. આવી રીતના આપણે કટ કરવાના છે. બેઉ સાઈડથી બેન્ડ કરી અને ચોકથી સિલાઈ મારી અને પછી ત્યાં સિલાઈ મારવાની છે નિશાન કરીને. થોડી સીધી સિલાઈ આવશે અને પછી પાછી નીચે સુધી સીધી સિલાઈ આવશે. સેમ આવી જ રીતે આપણે બીજો કટ પણ રેડી કરી દેવાનો છે. અને બધા કોર્નર પર આપણે આવી રીતના ડબલ ફોલ્ડ કરી અને સિલાઈ લગાવી દેવાની છે. તો રેડી છે આપણો ડ્રેસ. તમે જોઈ શકો છો મસ્ત ફિનિશિંગ સાથે સ્ટિચિંગ થઈ ગયું છે. તમને વિડીયો ગમ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો કમેન્ટ કરી જરૂર બતાવજો. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં.